પીએમજેવાય યોજનાને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। ઋષિકેશભાઈએ સ્વીકાર્યું કે કેટલીક હોસ્પિટલે ગેરલાભ ઉઠાવ્યો હોવાનું સામે આવ્યું છે। એસઓપી બનાવવાની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે। ખાનગી હોસ્પિટલ્સનું ગ્રેડિંગ થશે, ત્યારબાદ જ મંજૂરી આપવામાં આવશે। પીએમજેવાય હેઠળ 3 મહિનાના ઓપરેશનની કામગીરીની ચકાસણી કરવામાં આવશે। જો કે એસઓપી બનાવવાની કાર્યવાહી અંતિમ તબક્કામાં હોવાનું આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું છે। मध्यम वर्गना लोको माटेनी खूब आयुष्यमान योजना आशीर्वाद स्वरूप हती, परंतु क्यांक ने क्यांक आपणा पण ध्यानमां आव्युं छे के एनो मिसयूज थतो हतो अने दुरुपयोग थतो हतो अने एना कारणे अत्यारे आरोग्य विभाग द्वारा जे पण कोई सर्जरीनी अंदर जे प्रोसिजरनी अंदर वधुमां वधु प्रकारनी ए प्रकारनी सर्जरीओ थती होय एनी एसओपीज बनावी अने लगभग पूर्णताना आरे छे अने आवता अठवाडिया सुधीमां एमां कार्डियाक होय, पीडिया छे, पछी कैंसर छे, जॉइंट रिप्लेसमेंट छे, एवा विभागोनी अंदर एमां वधुमां वधु एमां साची सर्जरीओ थाय अने ए दिशामां क्यांक आपणने लाग्युं छे क्यांक लेकिंग छे, कोई एनो गैरफायदो लई जाय छे तो एना उपर आपणे एने त्यां रोकवानो प्रयत्न करीए ए प्रकारनी एसओपी साथे जे पण कोई हॉस्पिटलो जिल्ला वाइज छे અને ખાસ કરી મહાનગરપાલિકાઓમાં પણ જે હોસ્પિટલો છે એમાં ગ્રેડિંગ કરી અને ગ્રેડિંગ કર્યા પછી એમાં જે હોસ્પિટલોની સારવાર સારી હોય એટલે આમાં થોડો સમય તો લાગે, સ્વાભાવિક છે। અમદાવાદમાં માનો કે 50 હોસ્પિટલ છે તો પીએમજેવાયમાં કેટલું કામ કર્યું, કેટલાએ કર્યું, કેટલું પ્રાઇવેટ કર્યું એ પ્રકારનું આપણે ગ્રેડિંગ પણ કરવાના છીએ અને એના આધારે આપણે એસેસમેન્ટ કરી શક્ય હોય એટલી સારી હોસ્પિટલ એમ્પેનલ્ડ થાય जिला वाइज एनो प्रयत्न आपणे करवाना छे।